નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધો તૂટે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ, કેવા સંબંધોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, તમારું દર્દ બધાને બતાવવાથી કોઈ ફાયદો નથી, કારણ કે તમારું દર્દ ફક્ત બે જ લોકો જાણે છે, એક તમે પોતે અને બીજા ભગવાન, અને ત્રીજું કોઈ પણ નહીં। કારણ કે અહીં તો જો લોકોને દર્દ બતાવવા જઈએ તો એ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દર્દ જણાવી દેતા હોય છે। નંબર 3, પરવાહ તો દિલથી થાય છે, મગજથી તો બસ ઇસ્તેમાલ જ થાય છે। નંબર 4, લોકો તમારી સાથે સારી રીતે ચાલશે જ્યાં સુધી એમને તમારાથી કંઈક મતલબ હશે। યાદ રાખજો, જે દિવસે એમને મતલબ ખતમ થઈ ગયો એ દિવસે એ સંબંધ પણ ખતમ કરી દેશે। આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા, કાંટાનો પણ સ્વીકાર કરો, કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો। રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે। જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે। દુનિયામાં સૌથી સારામાં સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે। માફી માગવા વાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો। કદર કરો એમની જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે। પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય। બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ દોસ્તો, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ, ઉમ્મીદ રાખતા હોઈએ છીએ, અપેક્ષા રાખતા હોઈએ છીએ,
અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કોઈ કદર ના હોય, તમારી કોઈ કિંમત ના હોય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોમાંથી દૂર થઈ જવું જ સારું હોય છે મિત્રો. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો દોસ્તો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય. કારણ કે જે લોકો બદલવાવાળા છે ને તે હંમેશા બદલાઈ જ જતા હોય છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો. દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે. બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે. ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને તે પાકા દોસ્ત બને છે, અને તે હંમેશા જીવનભર સાથ આપે છે. એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.